હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? તો ફાઇનલી ગાઈઝ મેં તૈયાર થઈ ગઈ છે કોલેજ જવા માટે. હવે શું તૈયાર તો થવા જ પડે, હવે સિમ્પલ પિમ્પલ. તો પછી મેં માથું ઓળી કાઢું ફટાફટ. પછી એમ તો મારી સવારની શરૂઆત ચાય બિસ્કીટથી થાય છે, પણ આજે મારી સવારની શરૂઆત સેવ મમરાથી થઈ, કારણ કે હવે હું હોસ્ટેલમાં આવી ગઈ છું. પછી પાછી ભૂખ લાગી હતી, ચોકલેટ પાછી ખાઈ દીધી ફટાફટ. ચોકલેટ વગર તો આપણને ચાલે નહીં, એટલે ચોકલેટ તો ખાવા જ પડે. મારે નવું કાનમાં હતું તે તરત તૂટી બી ગયું હતું, કારણ કે સસ્તું હતું ને 10 રૂપિયાનું, એટલે પછી નવા પાછા 10 રૂપિયાને લેવાના, મોંઘા તો લેવાય નહીં. પછી કોલેજ જતા રહ્યા અમે, પછી ક્લાસમાં પણ બેસી ગઈ, અને બધા પોતપોતાના કામમાં બિઝી છે, બીજું શું. અને પછી જમવાનો ટાઈમ થઈ ગયો, એટલે અમે જમવા માટે જતા રહ્યા. અને વરસાદ પણ એટલો બધો હતો, પાણી બી આખું ભરાઈ ગયેલું હતું. અને તમને કહેવું તો મારી છત્રી બી તૂટી ગયેલી હતી, પણ તે વિડીયો રેકોર્ડ કરવાનું ભૂલી ગઈ. ને પછી હોસ્ટેલમાં આવી ગઈ, અને મારી ફ્રેન્ડ છો મને કેટલો પ્યાર કરે છે, જાણે ઘણા વર્ષો પછી અમે મળ્યા હોય ને એમ. લડાવવાની છે એટલી મજા આવે ને હોસ્ટેલ લાઈફમાં, કે શું કેવું તમને. એકવાર હોસ્ટેલ લાઈફ જીવો. सो ये लिख रही है, पता नहीं क्या लिख रही है, और ये पता नहीं क्या, इसको भूख लगी है इसलिए ये खा रही है कुछ कुछ अकेले अकेले, पूछ भी नहीं रही मेरे को. અને પછી મકાઈ મારી ફ્રેન્ડ લાવી હતી, એ ખાધી હતી. મકાઈ ખાવાની જો એટલી મજા આવી ને વરસાદમાં, અને વચમાં મારી ફ્રેન્ડ હેરાન કરે.